ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત મોરચા દ્વારા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવયુક્ત બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકીની આગેવાનીમાં સંગઠનાત્મક કાર્યો દ્વારા ભાજપની વિચારધારણા જન સુધી પહોંચાડે એવી શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની અભ્યર્થના વ્યક્ત કરી હતી. વડોદરા મહાનગર એસસી મોરચાના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમાર એ તેઓની ટીમ સાથે નવયુક્ત પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકીનું હું સ્વાગત કરું છું. આમ તો મારી પાસે એમના મંતવ્યને રજૂ કરવા માટે શબ્દ નથી. એક ટૂંકા શબ્દમાં હું એમનું વ્યક્તિત્વ રજૂ નથી કરી શકતો, કારણ કે એમની પ્રતિભા ખૂબ ઊંચી છે. કારણ કે આ ડોક્ટર કિરીટભાઈ આપણા માટે ગર્વ લેવાની એ વાત છે કે જ્યારે આપણા દિલ્હીના સંસદ ભવનમાં જ્યારે એ હતા અને એક ડાયસ, એક મંચ જેને આપણે હંમેશા ટીવીના માધ્યમથી જોયું છે, જોવા માટે આપણે ટીવીનો સહારો લઈ અને ભાઈ બેસી જાઓ, તમારો વારો પછી આવશે, આવી કોઈ કહેનાર હોય તો એ ડોક્ટર કિરીટભાઈ સોલંકી જે સ્પીકર તરીકે એમને પદ સોંપાયું છે, ત્યારે આપણા સમાજ માટે, ખાસ અનુસૂચિત સમાજ માટે ખૂબ ગર્વ લેવાની વાત છે. હું એમનું હૃદયથી મોરચાના વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અમારા મોરચાની સર્વ